નમસ્કાર દર્શક મિત્રો, આપો જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. શિક્ષણ ક્ષેત્રે રાજુલા શહેરમાં ખૂબ જ બહોળું નામ ધરાવતું ટ્યુશન ક્લાસીસ એટલે રાધાકૃષ્ણ ટ્યુશન ક્લાસીસ. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત, ભણતર સાથે ચણતર એટલે રાધાકૃષ્ણ ટ્યુશન ક્લાસીસ. રાધાકૃષ્ણ ટ્યુશન ક્લાસીસ રાજુલા શહેરમાં સતત 10 વર્ષથી પોતાની વિશેષ સેવા શિક્ષણ ક્ષેત્રે આપી રહ્યા છે. ત્યારે સતત 10 વર્ષથી દર વર્ષે આ રાધાકૃષ્ણ ટ્યુશન ક્લાસીસ પોતાનો વાર્ષિક ઉત્સવ ઉજવે છે અને સાથે સાથે બાળકોને પ્રોત્સાહિત કરે છે. ત્યારે રાજુલા શહેરમાં રાધાકૃષ્ણ ટ્યુશન ક્લાસીસ દ્વારા 10 વર્ષ પૂરા કરી અને 11મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હોય ત્યારે ભવ્યથી ભવ્ય રીતે ટહુકાર મહોત્સવ ભવ્ય ઉજવાયો. રાજુલા શહેરમાં ટ્યુશન ક્લાસીસ દ્વારા 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ટહુકાર નામનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું સુંદર સંચાલન દલ મહેક અને વાઘેલા વૃંદા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દર વર્ષની પરંપરા મુજબ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે બેસ્ટ ઓફ ધ યર આપવામાં આવ્યા, જેમાં બળદેવ, દલ મહેપ, અશરફા અને જાલંધરા યુગે વિશેષ સ્થાન મેળવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓ મહેમાન તરીકે હાજર રહેલા શિક્ષિકા નસીમબેન પઠાણ તથા યાદવ યુવા ગ્રુપના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જિંજાળાના વરદ હસ્તે સાયકલ અર્પણ કરી અને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ભાવેશભાઈ દુધૈજા દ્વારા હાજર રહેલા તમામ વાલીગણ, મહેમાનો સાથે સાથે કાનાબાર ન્યૂઝ ચેનલના તંત્રી યોગેશભાઈ કાનાબારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આભાર વિધિની સાથે સાથે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને સર્વ વાલીગણ હાજર રહ્યા તે માટે ફરી એકવાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે રાધાકૃષ્ણ ટ્યુશન ક્લાસીસ દ્વારા દર વર્ષે આવો પ્રેરણાત્મક કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ પૂરો પાડી રહી છે. સાથે સાથે પ્રગતિ માટે પ્રેરણાઓ પણ પૂરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવેલી. ત્યારે આમંત્રિત તમામ મહેમાનોએ વિદ્યાર્થીઓને તેમજ ટ્યુશન ક્લાસીસના તમામ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકામાં નાના મોટા સમાચારો આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે કાનાબાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા.